ક્યારેય છેતરપિંડીથી શરૂ નથી થતો। પ્રેમને ક્યારેય નકલી ઓળખની જરૂર નથી પડતી અને જ્યારે સંબંધોની પાયાની ઈંટ જ ખોટા પર મૂકવામાં આવે ત્યારે સવાલ ઊભો થાય છે, શું આ પ્રેમ હતો કે પછી લવ જેહાદનું કોઈ સુનિયોજિત જાળ? જો કોઈ દીકરી, કોઈ બહેન, કોઈ મહિલાની લાગણીઓનો સોદો કરવામાં આવે તો શું થશે? અમદાવાદમાંથી સામે આવેલી આ ઘટના માત્ર એક ધરપકડની ઘટના નથી, આ વિશ્વાસના ખૂનની કહાની છે, આ લાગણીઓના શોષણની કહાની છે, આ એ ચહેરાની કહાની છે જેના પર આજે આખું ગુજરાત સવાલો પૂછી રહ્યું છે। નામ જણાવાયું આદિત્ય પટેલ, ઓળખ બતાવવામાં આવી એક હિન્દુ યુવકની, સપના બતાવવામાં આવ્યા લગ્નના, પરંતુ પોલીસનો દાવો છે કે હકીકત કઈ બીજી હતી। આરોપ છે કે કરીમ રફીક छिपा નામનો શખ્સ નકલી ઓળખના સહારે મેટ્રોમોનિયલ સાઇટ પર પહોંચ્યો હતો, હિન્દુ મહિલાઓને નિશાન બનાવતો હતો અને એમનો વિશ્વાસ જીતતો હતો અને પછી પ્રેમના નામે તેમની લાગણીઓ, તેમની આબરૂ અને તેમની મહેનતની કમાણી સાથે ખેલ કરતો હતો। દાવો તો અહીં સુધી કરવામાં આવી રહ્યો છે કે એક બે નહીં પણ દર્જનો નહીં પણ સૌથી વધુ મહિલાઓના નિશાન હતા। મોબાઈલમાંથી હજારો તસવીરો, વિડીયો, નકલી આધાર કાર્ડ, નકલી પાન કાર્ડ, નકલી પાસપોર્ટ અને નકલી જિંદગીનું આખું કાચું ચિઠ્ઠું મળ્યાનો દાવો છે। સવાલ માત્ર એક જ આરોપીનો નથી, સવાલ એ છે કે શું તે એકલો હતો કે પછી કથિત લવ જેહાદનું કોઈ મોટું નેટવર્ક કાર્યરત હતું? શું પ્રેમની આડમાં વિશ્વાસઘાતનો વેપાર ચાલી રહ્યો હતો? અને આખરે કેટલા સમય સુધી દીકરીઓની લાગણીઓને શિકાર બનાવવામાં આવશે? નામ બદલાયું, ઓળખ બદલાઈ, દસ્તાવેજો બદલાવ્યા, પણ સવાલ નથી બદલાયો। શું આ માત્ર છેતરપિંડી છે કે પછી લવ જેહાદનો એવો ચહેરો જેના સામે સમાજને સાવધાન રહેવાની જરૂર છે? આજે આજ સૌથી મોટા ખુલાસા પર, સૌથી મોટા સવાલ અને તીખા સવાલ પર ચર્ચા કરીશું। આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, આજનો એજન્ડા સાથે હું છું બંસી દવે। જોઈએ પૂરા મામલાને સમજીએ। અમદાવાદમાંથી એક એવો સળગતો કિસ્સો સામે આવ્યો જેને સાંભળીને કોઈ પણ પરિવાર ધ્રુજી જશે। ડિજિટલ દુનિયાનો ઉપયોગ કેવી રીતે ધર્માંતરણ, બ્લેકમેલિંગ અને શોષણ માટે થઈ રહ્યો છે તેનો જીવતો જાગતો પુરાવો અમદાવાદ મહિલા પોલીસે ઝડપી પાડ્યો છે। શું છે મુખ્ય મુદ્દો? મેટ્રોમોનિયલ સાઇટ પર જેનું નામ આદિત્ય પટેલ હતું, અસલમાં તે નીકળ્યો કરીમ સિપાઈ। હિન્દુ નામ ધારણ કરી નકલી દસ્તાવેજો બનાવી આ શખ્સે એક બે નહીં પણ 20થી વધુ યુવતીઓને પોતાની જાળમાં ફસાવી। ખળભળાટ મચાવતો ખુલાસો થયો કે આરોપીના મોબાઈલ અને લેપટોપમાંથી 8000થી પણ વધુ અંગત ફોટા અને શારીરિક સંબંધોના વિડીયો મળી આવ્યા છે। આ માત્ર છેતરપિંડી નથી પરંતુ એક સુનિયોજિત લવ જેહાદનું મોડ્યુલ હોવાની શંકા સાથે પોલીસ તપાસ તેજ કરી રહી છે। અમદાવાદ કેસની વિગતવાર મોડસ ઓપરેન્ડી વિશે વાત કરીએ। ફેક આઈડેન્ટિફિકેટ એટલે કરીમ સિપાઈએ સોશિયલ મીડિયા અને મેટ્રોમોનિયલ સાઇટ પર ઊંચી પ્રોફાઇલ ધરાવતા આદિત્ય પટેલ તરીકેના નકલી સરકારી અથવા ખાનગી દસ્તાવેજો એટલે કે આધાર કાર્ડ, આઈડી જાતે જ બનાવ્યા હતા। ટાર્ગેટ અને શોષણ કરવામાં આવ્યું તે લગ્નની લાલચ આપી યુવતીઓનો વિશ્વાસ જીતતો હતો, તેમની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો અને ડિજિટલ કેમેરા કે મોબાઈલથી તેના વિડીયો રેકોર્ડ કરી લેતો હતો। ચોંકાવનારી વાત અનેક સામે આવી છે। પોલીસને તેના ફોનમાંથી 20થી વધુ યુવતીઓની પ્રોફાઇલ મળી આવી છે। પીડિત મહિલાનું વાહન આરોપીના દીકરા પાસેથી મળી આવ્યું છે, જે દર્શાવે છે કે આ ગુનામાં તેનો પરિવાર અને અન્ય કડીઓ પણ સંકળાયેલી હોઈ શકે છે। મહિલા પોલીસે લેપટોપ અને મોબાઈલ જપ્ત કરી FSLમાં મોકલ્યા છે અને કરીમ વિરુદ્ધ વધુ કલમો ઉમેરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। પરંતુ મોટો સવાલ છે અને અનેક સવાલો છે કે આટલું મોટું નેટવર્ક ચલાવવા માટે કરીમને આર્થિક મદદ કોણ કરતું હતું? પોલીસ હવે તેના બેંક એકાઉન્ટ્સ અને ફંડિંગ એંગલની તપાસ કરી રહી છે। લવ જેહાદનું એંગલ એક કાનૂની પરિપ્રેક્ષ્ય। લવ જેહાદ એટલે કે શું? જ્યારે કોઈ વ્યક્તિ પોતાની સાચી ધાર્મિક ઓળખ છુપાવી પ્રેમ અથવા લગ્નના ખોટા વાયદા કરી અને અન્ય ધર્મની સ્ત્રીને પ્રેમ જાળમાં ફસાવે, તેનું શારીરિક આર્થિક શોષણ કરે અને બાદમાં ધર્માંતરણ માટે દબાણ કરે, તેને સામાન્ય ભાષામાં લવ જેહાદ અથવા ધાર્મિક છેતરપિંડી કહેવામાં આવે છે। ગુજરાત સરકારનો આ મુદ્દે કડક કાયદો છે। ગુજરાત સરકારે વર્ષ 2021માં ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા સુધારો વિધેયક પસાર કર્યો। આ કાયદા હેઠળ માત્ર લગ્ન કરાવવાના હેતુથી કે ઓળખ છુપાવી અને કરાવવામાં આવતા ધર્માંતરણને ગેરકાનૂની ગણવામાં આવ્યું છે। જો ગુનો સાબિત થાય તો આરોપીને 5થી 10 વર્ષ સુધીની જેલની સજા અને ભારે દંડની જોગવાઈ પણ છે। તો કરીમ સિપાઈના કેસમાં એંગલ કેમ મજબૂત છે? કારણ કે અહીં માત્ર પ્રેમ સંબંધ નથી પણ વ્યવસ્થિત રીતે હિન્દુ નામ એટલે કે આદિત્ય પટેલ ધારણ કરી અને દસ્તાવેજી પુરાવા ઊભા કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે આ પાછળ કોઈ ચોક્કસ ષડયંત્ર કામ કરી રહ્યું છે।
ગુજરાતમાં ભૂતકાળમાં આવા અનેક લવ જેહાદના કિસ્સાઓ સામે આવ્યા છે, તેના વિશે વાત કરીએ. ગુજરાતમાં આ પ્રકારના પહેલો કિસ્સો નથી. ભૂતકાળમાં પણ રાજ્યને હચમચાવી દેનારા આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં વડોદરામાંથી એક કેસ સામે આવ્યો હતો. 2021માં વડોદરાના એક શખ્સે સમીર કુરેશી નામ છુપાવી અને સામ પટેલ બની ખ્રિસ્તી અને હિન્દુ યુવતીઓ સાથે સોશિયલ મીડિયા પર દોસ્તી કરી અને ધર્માંતરણ દબાણ કર્યું હતું. અને કાયદા હેઠળ ગુજરાતમાં નોંધાયેલા શરૂઆતના ગુનાઓમાંથી એક કચ્છનો કેસ પણ સામે આવ્યો હતો. કચ્છના પાણધ્રોમાં વિધર્મી યુવકે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કર્યું અને ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ કર્યો. સ્થાનિક સ્તરે ભારે જન આક્રોશ ફાટી નીકળ્યો હતો. પોલીસે કડક કાર્યવાહી કરી હતી. અને આવો જ એક કિસ્સો આણંદ અને ભરૂચમાંથી પણ સામે આવ્યો હતો. ભરૂચના આમોદ અને આણંદ જિલ્લામાં આદિવાસી અને પછાત વર્ગની યુવતીઓને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. લગ્નની લાલચ આપી સામૂહિક ધર્માંતરણ કરાવવાના રેકેટનો પર્દાફાશ થયો હતો. વિદેશી ફંડિંગના એંગલની તપાસ સાથે એજન્સીઓએ તપાસ કરી હતી. આ અમદાવાદનો આ કિસ્સો આંખો ખોલનારો છે. ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા કે મેટ્રોમોનિયલ સાઇટ જેટલી આશીર્વાદરૂપ છે, તેટલી જ જોખમી પણ સાબિત થઈ રહી છે. કરીમ સિપાઈ જેવા શિકારીઓ સોશિયલ મીડિયા પર નકલી આઈડી બનાવીને ફરતા હોય છે. બચવા માટે શું કરવું તે પણ એક મોટો પ્રશ્ન બની ગયો છે. મેટ્રોમોનિયલ સાઇટ પર મળતી કોઈ પણ વ્યક્તિના દસ્તાવેજો સાચા હોય તે જરૂરી નથી. તેના પરિવાર અને ઘરની આબરૂની તપાસ કરવી જરૂરી છે. સાવધાની રાખવી જરૂરી છે. સંબંધીઓની શરૂઆતમાં જ કોઈ પણ વ્યક્તિ સાથે પર્સનલ ફોટા કે વિડીયો શેર ના કરવા. પરિવાર સાથે સંવાદ કરવો. દીકરીઓએ યુવતીઓએ સોશિયલ મીડિયા પર કોના સંપર્કમાં છે તેની પણ ચર્ચા કરવી. આવા અનેક સવાલ અને અનેક સાવધાનીઓ આપણી વચ્ચે છે, પરંતુ હાલ પીડિતા શું કહી રહી છે તે જોઈએ. જીવનસાથી એપ્લિકેશન્સ પર રોંગ ડોક્યુમેન્ટ્સ પ્રોવાઈડ કરીને પોતે મુસ્લિમ હોવા છતાં પણ પટેલ છે એવું ઇન્ફોર્મ કરીને લાઈક બધા જ એવિડન્સ રોંગ ક્રિએટ કરીને લાઈક ઓલ કાઇન્ડ ઓફ ડોક્યુમેન્ટ્સ લાઈક ડ્રાઇવિંગ લાઇસન્સ, પેન કાર્ડ, આધાર કાર્ડ, જીએસટી સર્ટિફિકેટ્સ, ડેથ સર્ટિફિકેટ્સ ઓફ વાઇફ એન્ડ એવરીથિંગ, રેશન કાર્ડ, એ બધું આપીને કનેક્ટ થયો હતો. અને ધેન આફ્ટર મને ડાઉટ જતા મેં વિશ્વ હિન્દુ પરિષદનો કોન્ટેક્ટ કર્યો. એકચ્યુઅલી એમાં છે ને મારા મોબાઈલ ડિસ્પ્લે પર એનું નામ આવી ગયું હતું, તો ધેટ્સ વાય મને આઈડિયા આવી ગયો. અને હવે જોઈએ આ મુદ્દે પોલીસ શું કહી રહી છે. મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં 16/2026ના જે ગુના દાખલ કરવામાં આવેલું છે, એમાં આઉટરેજિંગ મોડેસ્ટી ઓફ વિમેન, ઇમ્પર્સનેશન વગેરે કલમો હેઠળ ગુના દાખલ કરવામાં આવેલું હતું. એમાં કરીમ સિપાહી જે ખોટી ઓળખ ધારણ કરી આદિત્ય પટેલ નામથી એ ડેટિંગ વેબસાઇટ ઉપર મહિલાઓ સાથે છેતરપિંડી અને ગેરસંબંધ બનાવવાનો પ્રયત્ન કરતો હતો, એની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તદુપરાંત પોલીસને તપાસમાં મળેલું છે કે એમને અગાઉ જે ખોટા નામ ધારણ કર્યા હતા એ આધારે એમના પોતાના લેપટોપમાં અને ફોનમાં એમને અલગ અલગ આઈડેન્ટિટી કાર્ડ પણ બનાવવામાં આવેલું છે, જે આધારે આપણા ફોર્જરીની કલમોનો પણ ઉમેરા કરવા માટે કોર્ટનો રિપોર્ટ કરવામાં આવેલું છે અને ટૂંક સમયમાં કોર્ટનો ચુકાદો આવશે એવી અપેક્ષા પણ છે. તો ગુજરાતમાં લવ જેહાદના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે અને તેને લઈ અને અનેકવાર ડેપ્યુટી સીએમએ ચેતવણી પણ આપી દીધી છે. સાંભળીએ. ખોટું નામ ધારણ કરીને દીકરી જોડે જો બલજબરાઈ કે લગ્ન કરવામાં આવશે તો એવા ગુનેગારો જોડે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, તમારા સૌની સરકાર એ જિંદગી ભર સુધી કોઈ દીકરીને આંખ ઉઠાવીને ના જોઈ શકે તેવા કડક પગલાં ભરવા માટે અમે ખૂબ જ મજબૂતાઈથી કામગીરી આગળ વધારી રહ્યા છીએ. પ્રેમ કરવાનો હક છે, પરંતુ કોઈ બી મોડેસ ઓપરેન્ડી થકી આપણા રાજ્યની દીકરીઓને ખોટા નામ ધારણ કરીને, ફોસલાવીને અને સોશિયલ મીડિયાના આ જમાનામાં ટેકનોલોજીનો દુરુપયોગ કરીને આપણા રાજ્યની દીકરીઓનું જીવન બરબાદ કરવાનું કામ કરનાર કોઈ બી વ્યક્તિ હોય એને આપણે ના છોડવું જોઈએ. દિલથી આવવું જોઈએ કે આ દીકરીની બદલે
જો આપણી દીકરી હોત તો શું કરતે, અને એ પ્રકારના કડક પગલાઓ આવા લોકો પર ભરવા જોઈએ કે ગુજરાતની બોર્ડર છે ને, એ બોર્ડરની અંદર લવ જિહાદ જેવા કોઈ બી કારસ્તાન કરવાનો કોઈ પ્રયત્ન ના કરે, એ ચાહે કોઈ બી વ્યક્તિ હોય. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સરકારનું વિચાર સ્પષ્ટપણે મૂકવા માંગુ છું કે મારા રાજ્યની કોઈ બી ભોલી ભાલી દીકરીઓ પર કોઈ સલીમ સુરેશ બનીને જો એની લાગણીને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ બી કરશે તો આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એનો એવો હાલ કરશે કે જીવનભર કોઈ દીકરી કે છોકરી તરફ જોવાની બી હિંમત નહીં કરે. અને હું મારા સાથી સિનિયર ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોરને 100% ખૂબ જ સમજદારી અને જવાબદારીપૂર્વક આ કહેવા માંગુ છું કે તમારી ચિંતા જે લવ જિહાદ બાબતની છે તે બાબતે આ રાજ્ય સરકાર રાજ્યની કરોડો દીકરીઓના હિતમાં એના રક્ષણ માટે હંમેશા સાથે ઊભી છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી એક વડીલ તરીકે, ગૃહમંત્રી તરીકે, ઉપમુખ્યમંત્રી તરીકે, હું એમના ભાઈ તરીકે અને આ બધા જ ધારાસભ્ય, હું પક્ષ વિપક્ષ નથી માનતો, આ બધા જ ધારાસભ્ય એના ભાઈ તરીકે અને બહેન તરીકે એમની સુરક્ષા માટે સાથે ઊભા રહેવા માટે તત્પર છે. હવે આ મુદ્દાને સમજીશું અને અનેક પ્રશ્નો છે તે કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂક્યા છે. સોનલ જોશી મહિલા કાયદા વિશેષજ્ઞ છે, અનવર હુસેન શેખ મુસ્લિમ સ્કોલર જેઓ છે અને કાજલ હિન્દુસ્તાની જેઓ સામાજિક કાર્યકર છે. આપ તમામનું સંદેશ ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. કાજલબેન, જે રીતે આ પૂરી ઘટના, કારણ કે ગુજરાતમાં પહેલી ઘટના નથી, આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. હવે આ પૂરી ઘટનાઓ પર કયા પ્રકારની માનસિકતાને આપ જુઓ છો? આ તો જિહાદી માનસિકતા જ છે બેન, અને એની પાછળનો એજન્ડા છે ગજવાય હિન્દનો. એને ગજવાય હિન્દ કરવા માટે બહેનો દીકરીઓને લવ જિહાદના માધ્યમથી ફસાવવું ને એમાં આ જે વ્યક્તિ હતો એનું ઓપરેન્ડી એ હતી કે એ મેટ્રિમોનિયલ સાઇટ ઉપરથી વિધવા અથવા ડિવોર્સી બેનને એપ્રોચ કરતો. આપને ખ્યાલ હશે યુપીમાં એક છાંગુર જલાલુદ્દીન બાબા પકડાનો હતો અને યુપી એટીએસની રિપોર્ટમાં મેન્શન કરેલું છે કે એ એવા મુસ્લિમ છોકરાઓ તૈયાર કરતા 12 થી 500 કરોડની ફંડિંગ આવી હતી. 500 કરોડ બહુ મોટો ફિગર હોય ને ભારત નેપાલ બોર્ડર ઉપર 42 બેંક એકાઉન્ટ્સ મળ્યા હતા ને એને છોકરાઓને ટાર્ગેટ દીધા હતા કે તમે ડિવોર્સ્ડ જે મહિલાઓ છે એ અથવા વિધવા છે એને જ ટાર્ગેટ કરજો. એમાં ડબલ બેનિફિટ છે. શું કે જે ડિવોર્સ્ડ બહેનો હોય તો એને એના ભરણ પોષણ મળતું હોય, એના નામે એના જ્યાંથી ડિવોર્સ થયા હોય તો ઘર બહાર કંઈક કરતા હોય, એની આવક હોય કાં એનું સ્ત્રી ધન હોય એ હડપવાની ઈચ્છાથી. બીજું જે કોઈ વિધવા બહેન હોય તો એની આખી પ્રોપર્ટી હડપવાની. એટલે બે હાથમાં આપણે લાડવા રાખવાના કે અહીંયાથી મૌલાના તો પૈસા આપે છે હિન્દુ બહેનો દીકરીઓને ફસાવવા માટે, અને અહીંયાથી વિધવાને ડિવોર્સ્ડ બહેનોને આપણે ફસાવશો તો એનું પણ જે સ્ત્રી ધન અથવા એનું જે માલિકીની પ્રોપર્ટી છે એના ઉપર બી આપણે કબજો કરી શકીએ. હવે પોલીસને અહીંયા શું કરવું જોઈએ, કેમ કે હું કેવલ સામાજિક કાર્યકર્તા નથી, હું લવ જિહાદ, લેન્ડ જિહાદ, ધર્માંતરના વિષયમાં 10 વર્ષથી ગ્રાઉન્ડ ઉપર કામ કરું છું. એને મને ખબર છે કે આની પાછળ બહુ મોટો રેકેટ છે અને મૌલાના મૌલવી એવા ત્યાંના ઇન્વોલ્વ છે. આની આખી પૂછપરછમાં જો પોલીસને તય સુધી જવું હોય, જેવી રીતના ઉત્તર પ્રદેશની એટીએસ અંદર સુધી ગઈ હતી, આખું નેક્સસ કામ કરે, એ મૌલાના મૌલવી આ લોકોને ફેક આધાર કાર્ડ, ફેક આઈડેન્ટિટી, ફેક બધા એના જે પ્રૂફ જોતા એ બધા બનાવીને આપે. ઉપરાંત એ લોકોને પૈસા આપે ટ્રાવેલ કરવા માટે, છોકરીઓને ગિફ્ટ દેવા માટે. મેટ્રિમોનિયલ સાઇટ ઉપરથી એ લોકોને જે છોકરીને ફસાવી હોય એનો મૌલાનો જો છે એને ડેલી અપડેટ માંગે, ડેલી બ્રીફિંગ. અચ્છા, છોકરીથી ક્યાં સુધી વાત થઈ, તમારી સ્ટોરી ક્યાં સુધી પહોંચી, છોકરી મળ્યો કે નહીં, છોકરીના નંબર આવ્યા કે નહીં, તમે સમજો. પછી એના અંડર સુધી જવા પછી ખબર પડશે પોલીસને કે કયો મૌલાનો ઇન્વોલ્વ હતો ને કેટલો પૈસો બહારથી આવ્યો હતો. એટલે જો કર્ણાવતીની પોલીસ સાચે એના અંદર સુધી જાય તો ખબર પડે, અને મને વિશ્વાસ છે કે એકદમ જડ સુધી જશે. જી કાજલબેન. અનવરભાઈ, જે રીતે આવી અનેક ઘટનાઓ સામે આવે છે, નામ બદલવામાં આવે છે, ધર્માંતરણ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે, હિન્દુ દીકરીઓને ફસાવવામાં આવે છે, તો તમારા સમાજ દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં નથી આવતા, અથવા તો કેમ તેની કોઈ નિંદા કરવામાં નથી આવતી?
સૌથી પહેલાં તો આપના માધ્યમથી આજે હું ઉપસ્થિત રહ્યો છું જી એ બદલ હું આ આખો જે ષડયંત્ર જે છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. જી એકલા વખોડવાથી કઈ થશે? આગળની જે કાર્યવાહી જે છે જે પોલીસ અત્યારે જે કરી રહી છે જી એને ખૂબ જ રીતે આગળ ધપાવવામાં અમારો ટોટલ સાથ અને સહકાર પણ છે. એક એડવોકેટ તરીકે હું આજે આપના માધ્યમથી જાહેરમાં કહું છું કે મુસ્લિમ સમાજની અંદર જ્યારે ચિંતા વ્યક્ત કરો છો કે કોઈ બહાર નથી આવતું, તો એવા સમાજની અંદર આજે અમે જ્યારે ખુલીને બહાર આવ્યા છે તો એનો પણ એપ્રિસિએશન થવો જોઈએ. રહી વાત આવા લવ જેહાદના કિસ્સાની, તો હું એને લવ જેહાદ કરતાં પણ ઉપરનો માનું છું અને લવ જેહાદ કરતાં પણ આ વધુ સંગીન ગુનો છે. આ કોઈ એકલ દોકલ વ્યક્તિએ કરેલો ગુનો નથી. આની અંદર જે કોઈ પણ ષડયંત્રકારી લોકો હશે, એમની પાછળની જો કોઈ પણ લોબી કામ કરતી હશે, જે લોકો આની અંદર ઇન્વોલ્વ હોય એવા લોકોને શોધી કાઢવા જોઈએ, એવી પણ મારી આપના માધ્યમથી સખત માંગ છે. જી અનવરભાઈ, આવું છું ફરી તમારી પાસે. સોનલબેન, જે રીતે ડિજિટલ પ્લેટફોર્મ પર લગ્નના નામે છેતરપિંડી, શોષણ, નામ બદલવું, કયા પ્રકારની કલમો હોય છે, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે, શું છે? અવાજ આવે છે બંસી? જી આવી રહ્યો છે. બંસી, આ કાયદો જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે એ રીતે જ બનાવવામાં આવ્યો હતો કે જેના કારણે આ જે પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, આ બધા પ્રોબ્લેમ્સને લોકો ગણતા ન હતા. આની અંદર પર્ટિક્યુલર મુસ્લિમ કોમ્યુનિટી માટે કે એના માટે આ કાયદો બનાવવામાં નથી આવ્યો. દરેક ધર્મના લોકો જે હોય એ દરેક ધર્મના લોકોમાંથી કોઈ પણ વ્યક્તિ જો આવી રીતે ધર્માંતરણ કરવાની કોશિશ કરે, આપણે પર્ટિક્યુલર કોઈ કોમ્યુનિટીને ટાર્ગેટ ન કરતા બધા માટે યુનિનિમસલી કાયદો લાવવામાં આવ્યો હતો. અને આ કાયદાના કારણે સૌથી પહેલી જે એફઆઈઆર અમદાવાદમાં તો ગુજરાતમાં નોંધાયેલી હતી એ મારી પાસે જ મેટર હતી અને ગોમતીપુર પોલીસ સ્ટેશનની અંદર બંસીએ નોંધવામાં આવેલું. હવે આ જે ગુનો છે એ કોગ્નિઝેબલ ગુનો છે, એને તમારી ધરપકડ થઈ શકે અને એની અંદર તમારે કેવી રીતે ષડયંત્ર કર્યું એટલે 120B લાગે અથવા તો ધર્માંતરણનો, એટલે ટોટલ જોવા જઈએ તો એ 7 વર્ષથી ઉપરની સજાની જોગવાઈઓ આની અંદર આપવામાં આવી છે. જેમ ભાઈએ કીધું કે સામે આવે છે, એમને હું બીંગ અ સોશિયલ એક્ટિવિસ્ટ એપ્રિશિએટ કરું છું અને મેં આજે બપોરે પણ એક જગ્યાએ ડિબેટમાં કીધું છે કે આ સમાજના લોકો આગળ આવે, પરંતુ આ વ્યક્તિએ જે રીતે બધા એના ઓળખના પુરાવા કઢાવે છે તો એની અંદર ગવર્મેન્ટ અધિકારીઓ પણ ઇન્વોલ્વ છે. જે તે જગ્યાએથી એની પાસે પાસપોર્ટ છે, એની પાસે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, તો એ જે અધિકારીઓએ જે જગ્યા ઉપર નિગ્લિજન્સ રાખ્યું છે કે જેની પાસેથી ગવર્મેન્ટના પુરાવા કહેવાય, એની બાલિકી ગવર્મેન્ટની કહેવાય, જે રીતે પાસપોર્ટ છે તો એની ઓનરશિપ ભારત સરકારની છે. તો કોઈ વ્યક્તિ કંઈ પણ ચેડા કરે છે તો એની માટે સજાની જોગવાઈ છે અને એ કોગ્નિઝેબલ છે ને એ પણ 7 વર્ષથી વધારે સજાની જોગવાઈ છે. જેવી રીતે સિમ્પલ આપણે વાત કરીએ કે નંબર પ્લેટ ઉપર બીજી નંબર પ્લેટ લગાવે તો પણ એમાં 7 વર્ષની સજા થાય છે. એટલે આ જે ગુનો આચર્યો છે એની માટે આ વ્યક્તિ માટે એ લોકો પણ જવાબદાર છે. બીજું કે આનું સાયકોલોજીકલ એનાલિસિસ કરી એસઓજી પાસે કામ છે. થેન્ક યુ કે બજરંગ દળવાળા અચોલિતભાઈ મહેતાએ ઇનિશિયેટિવ લીધું કે એમને એ દીકરીએ જી સોનલબેન, આવું છું ફરી તમારી પાસે. કાજલબેન, જે રીતે આવા આરોપીઓ તો ફરતા જ રહે છે અને આવા કૃત્ય કરતા જ રહે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણી જે બહેન દીકરીઓ છે તે ભરમાઈ જાય છે. તેને લઈ અને તમે જે ગ્રાઉન્ડ ઝીરો પર કામ કરી રહ્યા છો તેને લઈને તમે શું કહેશો? બેન, ક્યાંક ના ક્યાંક કનેક્શન હોય તો જ છોકરીઓ ફસાય. સપોઝ કે અત્યારે નાગપુરનો એક કેસ ચાલી રહ્યો છે કે એક આર્મી ઓફિસરની વાઈફ 25 વર્ષની એ એક મુસલમાનના ચક્કરમાં ફસાણી, એના ઉપર તંત્ર ક્રિયા કરી, એનાથી ઘણું બધું પૈસો લૂંટો, પછી એના રેપ કર્યું, એનું જબરદસ્તી નિકાહ કરાવ્યો, એને કન્વર્ટ કરી. આર્મી ઓફિસર જેનો હસબન્ડ હતો એને જ એફઆઈઆર કરી. મગર એ બધા કેસમાં ખુલીને શું આવ્યું ખબર કે મુસ્લિમ છોકરો હતો, એ છોકરીનો ચાઇલ્ડહુડ, એના મતલબ ચાઇલ્ડહુડ તો ન કહેવાય બટ એની જોડે સ્કૂલમાં ભણતો, એટલે એક કનેક્શન થયું તો છોકરી એના ઉપર વિશ્વાસ કર્યો. હવે અમે આટલું બધું જનજાગરણ કરીએ છીએ, અમે એમ કહીએ છીએ કે તમે કોઈ પણ જાતે કોઈ પણ હિસાબે તમે આ જિહાદી મુસલમાનોથી દૂર રહ્યો. એ લોકોનો એક જ એજન્ડા છે હિન્દુઓનું પરિવાર બરબાદ કરવું. એની પરિણીતિ હોય કે કુંવારી હોય કે 6 વર્ષની કે 2 મહિનાની બાળકી હોય,
એ કાફિર છે એની નજરમાં, અને કાફિરને પથભ્રષ્ટ કરવી કાં એને કન્વર્ટ કરવું એ લોકોને શીખડાવવામાં આવે, એના મદરસાના મૌલવી જ શીખડાવે. હવે આ આપણે એને એની પાછળની માનસિકતા સમજવી પડશે. આ જે માનસિકતા છે જે લોકોને આવું કરતા શીખડાવે. માટે હું બહેનો દીકરીઓને જનજાગરણના કાર્યક્રમથી તો હું કહેતી જ હોઉં છું, પણ હું પેરેન્ટ્સને બી કહું છું કે તમારા દરેક વ્યવહાર, આર્થિક વ્યવહાર બી તમે બને એટલા હિન્દુઓથી કા સનાતનીઓથી રાખો. અન્ય કોઈથી રાખશો ને તમે એને તમારું ઘરનો રસ્તો ને દ્વાર દેખાડશો તો આવું થવાનું જ છે. એટલે સુરક્ષા પોતાન કરવી પડશે. જી અનવરભાઈ, જે રીતે આવા અનેક કિસ્સાઓ સામે આવે છે તેમાં પૂરા સમાજ પર આંગળી ઉઠે છે, તો કેમ ધર્મગુરુઓ, મૌલવીઓ જે છે તે સામે આવી અને આ વસ્તુ રોકાય તેના માટે કોઈ કાર્ય કરવામાં કેમ નથી આવતું? સૌથી પહેલાં તો આ એક સાયકોલોજીકલ વિષય છે જે અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છે જે વિષય ઉપર, એ વિષયની અંદર જે બંને બહેનો પોતપોતાની રીતે જે કામ કરી રહી છે ખૂબ જ એપ્રિશિએટ છે. હું થોડો આપને રોકીશ કે અંદરથી અવાજ મને બહુ આવે છે. જી, મને બરાબર આવી રહ્યો છે તમારો અવાજ. પણ મને એનો ઘોંઘાટ અંદરથી થોડો સેટ કરો તો પ્લીઝ. જી કોઈ વાંધો નહીં, આપણે સોનલબેનને પૂછી લઈએ. સોનલબેન, 8,000થી વધુ ખાનગી ફોટાઓ મળી આવ્યા છે. કેવી મજબૂત કાનૂની કાર્યવાહી થવી જોઈએ અને ખાસ કરીને જે અંગત ફોટા છે તે મળી આવ્યા છે? ખૂબ જ ખરાબ વ્યક્તિત્વ કહેવાય કે આ વ્યક્તિને કેવી રીતે, અને ગવર્મેન્ટે પણ બધા લોકોને મેરેજ બ્યુરો ખોલવાની પરમિશન આપવી ન જોઈએ. જેને બી મેરેજની વેબસાઇટ કે મેટ્રિમોનિયલ સાઇટ બનાવી દીધી, હવે આગળ નાના અક્ષરોથી ડિસ્ક્લેમર મૂકી દેશે કે જે વાંચી બી તો શકાતું નથી. બીજી વાત કે જ્યારે તમે એમને એવું કહો છો કે તમે વેરિફિકેશન કરો પુરાવાનું, તો એ પુરાવાનો મિસયુઝ પણ થઈ શકે કે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, એવી રીતે. આ વ્યક્તિ પાસે આખી લાઈન છે કે જે વ્યક્તિ આદિત્ય ચિમનભાઈ પટેલ, જે પોતે બહુ કહેવાય ને કે ડિગ્નિફાઈડ પર્સન છે, સારો ધંધાકીય ધંધો ધરાવતો બિઝનેસમેન છે, એનું નામ ઉપર જો આવી રીતે કાઢીને આટલું બધી રીતે આ કાંડ કરતો હોય એવા કેટલા ફરે છે. એટલે આમાં ક્યાંક ને ક્યાંક નિગ્લિજન્સ બનસી લિમિટ બહાર થયેલું છે. અને આ જે રીતે ન્યૂડ ફોટા છે, સાયબર એક્ટ પણ લાગશે. હવે આ બધી દીકરીઓ 100 છોકરીઓ છે, આ છોકરીઓને હું કેવું કહું, ઇનિશિયેટિવ લઈ બધાને પર્સનલી લોકોના નામ ન આવે એવી રીતે ઇન કેમેરા કેવી રીતે કરી શકાય આ બધાના સ્ટેટમેન્ટ લેવા જોઈએ. આ વ્યક્તિને દાખલો બેસાડાય, ખાલી કે 10 વર્ષની સજા કે 7 લાખ રૂપિયા દંડ કરીને છોડી ન દેવાય, પણ 100 છોકરીઓ ગુણ્યા 7 લાખ આવી રીતનો દંડ એને થવો જોઈએ કારણ કે એને છેતરપિંડી કરી છે. જી સોનલબેન, આપણી પાસે સમય ઓછો છે, ફરી આવું છું તમારી પાસે. કાજલબેન, આવી ઘટનાઓને રોકવા માટે આપણી દીકરીઓએ કેટલું સતર્ક રહેવું જોઈએ અને તમારા મતે આવી ઘટનાઓ ના થાય તેના માટે શું પગલું ભરવું જોઈએ? સૌથી પહેલા તો જનજાગરણ બહુ થવું જોઈએ, દર ઘર સુધી ખબર પડવું જોઈએ કે જિહાદી તત્વ શું કામ કરી રહ્યા છે, લવ જિહાદ શું છે. ઘણી લોકો લવ જિહાદ ખબર બી નથી, લવ જિહાદ શું છે, એની મોડસ ઓપરેન્ડી શું છે, કયા સ્ટેજ ઉપર કરે છે, એની કઈ લોબી લાગી છે પર્ટિક્યુલર હિન્દુ દીકરીઓને ટાર્ગેટ કરવા માટે અથવા ગેર મુસ્લિમ છોકરીઓને ટાર્ગેટ કરવા માટે. દરેક ઘરમાં એ હોવું જ જોઈએ. જેમ દરેક ઘરમાં બધાને ખબર છે ને દીવાબત્તી કેમ કરાય, એવી રીતના લવ જિહાદ શું છે આ વિષયની જાગૃતતા આવી જોઈએ. બીજું કે કાનૂન આપણે ગમે એટલું બનાવી લઈએ, મગર દરેક છોકરીને કોઈ પણ જીવનમાં છોકરો આવે એનું પોલીસ વેરિફિકેશન કરાવો. ઘરમાં કામવાળાઓ રાખતા હોય તો આપણે પોલીસ વેરિફિકેશન કરાવીએ, એટલે તમારા જીવનમાં કોઈ પણ છોકરો આવે પોલીસ વેરિફિકેશન કરાવો. ત્રીજું, દંડ એનો એટલો બધો મોટો હોવો જોઈએ કે એને બેલ જ ના મળવી જોઈએ ગમે. પણ આ માણસ જોજો, હું જ તમને આપણે આ ચેનલમાં ડિબેટ કરશું, આ કેટલો વહેલો છૂટીને આવે ને હું તમને દેખાડીશ. માટે એને ચોથું મુસ્લિમ લોકોને ભેગું થઈને આવી રીતના ફતવો બહાર કાઢવો જોઈએ આવા લોકો માટે કે ભાઈ એનું કોઈ પણ વ્યક્તિ કેસ નહીં લડે મુસ્લિમ કમ્યુનિટીમાં, જો એ સાચે ભાઈચારો ઈચ્છતા હોય તો. મને તો ઉમ્મીદ નથી, પણ ઈચ્છતા હોય તો. જી કાજલબેન, અનવરભાઈ, સોનલબેન, આપ જોડાયા સંદેશ ન્યૂઝ સાથે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર. પ્રેમ જો સાચો હોય તો ઓળખ છુપાવવાની જરૂર નથી પડતી અને વિશ્વાસ જો નિખાલસ હોય તો નકલી દસ્તાવેજોની જરૂર નથી પડતી અને સંબંધો જો પવિત્ર હોય તો બ્લેકમેલિંગ અને ભયનો સહારો નથી લેવાતો. આજની ચર્ચામાં ઘણા પ્રશ્નો ઊભા થાય છે, કેટલાક જવાબ મળ્યા અને કેટલાક જવાબો હજુ તપાસવાના બાકી છે. કાયદો પોતાનું કામ કરશે, તપાસ પોતાનો માર્ગ શોધશે, પણ સમાજ તરીકે આપણો એક જ સંકલ્પ હોવો જોઈએ કે ન કોઈ ધર્મના નામે છેતરાય, ના કોઈ વિશ્વાસના નામે લૂંટાય અને ના કોઈ સાવધાની અને સુરક્ષા સાથે પોતાનું જીવન બતાવે. તો જાગૃતિ અને બચાવ જ એક આશા છે.
હાલ માટે આટલું જ. નમસ્કાર.